ખાટી મીઠી વાનગીઓનો સ્વાદ હોય આપણા અમદાવાદીઓની વાત જ કંઈક નિરાળી છે ને એટલા માટે જ હું જાગૃતિ ગુજરાત ફર્સ્ટની લોકસભા સંબંધિત આ વિશેષ રજૂઆતમાં તમને લઈને આવી પહોંચી છું અમદાવાદની એક ખાસ જગ્યા ઉપર કે જે કહેવાય છે શિક્ષણ હબ એજ્યુકેશન હબની સાથોસાથ આ ખાણીપીણી માર્કેટ વર્ષોથી અહીં છે મોટી સંખ્યામાં અમદાવાદીઓ અહીં આવતા હોય છે અને અલગ અલગ સ્વાદિષ્ટ વાનગીઓ તેઓ આરોગતા હોય છે અને પોતાની જે સ્વાતંત્ર્ય હોય છે એને તૃપ્ત કરતા હોય છે તો હવે આ અમદાવાદીઓ પાસેથી આપણે જાણીશું કે લોકસભા ચૂંટણી 2024ને લઈને અમદાવાદીઓનો મિજાજ કેવો છે તમારે પણ જાણવું છે ને તો જોડાઈ જાઓ આજની મારી આ સફરમાં। તો સૌથી પહેલા આપણે મળીશું એ આંટીને કે જેઓના હાથના સ્ટફ પરાઠા ગરમા ગરમ અહીં આવનારી અમદાવાદની જનતાને ખૂબ જ ભાવતા હોય છે અને તેઓ બે હાથે ખાતા પણ હોય છે। कुलदीप फर्नांडिस છે आंटी सबसे पहले आपका स्वागत है गुजरात फर्स्ट में। थैंक यू सो मच मैडम। आप कितने साल से ये काम कर रहे हो? मैडम मैं 24 साल से ये काम कर रही हूँ। वाह 24 साल से काम कर रहे हैं और लोकसभा इलेक्शन 2024 है। आंटी क्या लग रहा है इस बार भाजपा सरकार या फिर इंडी गठबंधन की कांग्रेस सरकार या फिर आप? कुछ बोल नहीं सकते क्योंकि हर मोमेंट पे तो पार्टियां बदली ही जा रही हैं पर हो सकता नहीं इट इज़ 100% श्योर कि चाहे गलत हो चाहे सही हो आएगी बीजेपी ही। मैं 68 इयर्स की हूँ इतने साल से वोटिंग भी कर रही हूँ पर मैं मास्टर्स डिग्री कर चुकी हूँ पर हम क्वेश्चन पेपर के बाद जज नहीं कर पाते थे कि हमारे कितने मार्क्स आएंगे तो ये कैसे जज कर रहे हैं कि पब्लिक इतना इनको दे देगी। तो आंटी आपका जो ये पराठे बनाने का जो है बिजनेस वो इसमें जो अटपटा स्टफिंग रहता है अलग अलग आप उसमें ट्रायल भी करते हो वैसा ही आपका आंसर है अटपटा सा चुलबुला सा खट्टा मीठा? हाँ क्योंकि वो सरकार ही ऐसी है। એટલે એવું કહેવાય છે કે અહીં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે। 68 વર્ષથી તેઓ અહીં છે અને તેઓ આ બિઝનેસ સાથે સંકળાયેલા છે પણ તેઓનું કહેવું પણ છે કે કોઈ પણ સિચ્યુએશન હોય આવશે તો ભાજપની જ સરકાર। વધુ એક આપણી સાથે ક્લાયન્ટ જોડાઈ ચૂક્યા છે આપનું નામ? પ્રિયાંક ચોકસી। પ્રિયાંકભાઈ આપણે એવું કહેવાય છે કે ફિર એક બાર મોદી સરકાર 400 ને પાર અને 370 પ્લસ શું કહેશો કેટલા સહમત? સહમત પૂરેપૂરો તો નથી કારણ કે જે પ્રમાણે છેલ્લા અમુક વર્ષોમાં મોંઘવારી વધી છે અમદાવાદમાં થોડું કરપ્શન વધેલું છે એટલે શું થાય છે કે બ્રિજ નવા બને છે હાટકેશ્વર જેવા અને થોડા સમયમાં એને તોડવાનો વારો આવે છે એટલે જે આપણા મોદી સાહેબે જે વચન આપ્યું હતું કે એકદમ ટ્રાન્સપરન્ટ સરકાર કરીશું એ થઈ નથી એટલા માટે મને એવું લાગે છે હું પર્સનલી એવું જ ઈચ્છીશ કે મોદી સરકાર જ આવે પરંતુ એક અત્યારે થોડો ડાઉટ બી ઊભો થઈ રહ્યો છે કે જે 400 ને પાર કહે છે એ આંકડો કદાચ એમને અચીવ કરવો થોડો મુશ્કેલ રહેશે। આપે કીધું કે જે પ્રકારે નિર્ણય લેવાય છે યોજના બનાવવામાં આવે છે પરંતુ હાટકેશ્વર બ્રિજનું આપણે ઉદાહરણ આપ્યું બની શકે કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે ઉપરથી ગ્રાન્ટ ફાળવાય છે પરંતુ નીચે આવતા આવતા એ કરપ્શનમાં ફેરવાઈ જાય છે। વાત એકદમ સાચી છે પણ એ કરપ્શનમાં ના ફેરવાય એને એનું ધ્યાન રાખવાની એને ઓબ્ઝર્વ કરવાની જવાબદારી સરકારની છે એટલે સરકાર ત્યાં થોડી નિષ્ફળ થાય છે। આપણે તમને બીજું ઉદાહરણ આપું દર વર્ષે ચોમાસા પછી આખા અમદાવાદના રોડ રસ્તા સાવ ખખડી જાય છે બરાબર પછી એને રિસર્ફેસ કરવામાં આવે છે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે બરાબર છે। હાઈકોર્ટ પણ એવું ટકોર કરે છે કે ભાઈ આવા રોડ રસ્તા આટલું કેમ દર વર્ષે તમને રિસર્ફેસ કરવા પડે એટલે એક થોડો જ્યાં જે ઓબ્ઝર્વ કરવાનું સુપરવાઇઝ કરવાનું છે ત્યાં ભાજપ સરકાર થોડી કાચી પડે છે। પ્રિયાંકભાઈ તમે બિઝનેસ કરો છો જોબ કરો છો કે કયા વ્યવસાય સાથે જોડાયેલા છો? યસ હું બિઝનેસમાં મેન્યુફેક્ચરિંગમાં છું। મેન્યુફેક્ચરિંગનો આ માણસ છે એટલે ખબર છે કે એણે બધા જ સ્પેર પાર્ટ્સની ખબર હોય કારણ કે ક્યાં સરકારની દુખતી નસ છે ને ક્યાં દબાવવાથી કેવા પ્રકારના પરિણામ સામે આવી શકે છે। આ છે અમદાવાદીઓનો અસલ મિજાજ કે ખાણીપીણીમાં ચટપટો સ્વાદ તો તેઓ આરોગતા જ હોય છે પરંતુ જ્યારે વાત સરકાર અને વાત જ્યારે સત્તાને ચૂઝ કરવાની હોય છે ત્યારે નિર્ભયપણે તેઓ બોલવા માટે પણ તૈયાર છે। વધુ એક વ્યક્તિ આપણી સાથે જોડાયા છે તેઓની સાથે વાત કરીશું। આપકા નામ? ભૌમિક મહેતા। ભૌમિકભાઈ લોકસભા ચૂંટણી તેને લઈને આપનું શું કહેવું છે? અમદાવાદીઓનો મિજાજ અમે પારખી રહ્યા છીએ તમે શું કહેશો? बीजेपी ઉપર આટલો વિશ્વાસ કેમ? कि कभी कोई बोलता है कि गवर्नमेंट को ये सुधार करना चाहिए कभी गवर्नमेंट को ये सुधार करना चाहिए लेकिन मैं बोलता हूँ कि पहले अपने को सुधार करना चाहिए। कोई पुलिस वाला 20 रुपये का नोट मांगता है तो अपने को गाय में दे के चले जाते हैं तो करप्शन हम ही लोग कर रहे हैं करप्शन
तब जाके करप्शन हो रहा है। तो करप्शन लो लेवल से चालू होता है, तब जाके बिग लेवल पे आता है। तो पहले अपने को सुधारना पड़ेगा, गवर्नमेंट उसमें कुछ नहीं कर सकती है। और बात रही बीजेपी आएगी नहीं आएगी, वो तो पक्का बीजेपी आने वाली है, क्योंकि उसने जो काम किया ना वो सबको दिखता है। कौन सी योजना सबसे ज़्यादा आपको लग रही है कि जो आम आदमी है, सामान्य जनता है, उसको? एग्जाम्पल देता हूँ, जैसे अपने यहाँ अहमदाबाद में सिविल हॉस्पिटल है, कैंसर का सबसे बड़ा ट्रीटमेंट हॉस्पिटल भी बोला जा सकता है उसको। तब पहले लोग ऐसा सोचते थे कि कैंसर हुआ है अपने को तो कैसे ट्रीटमेंट होगा, अपना पैसा कहाँ से लाएंगे। गवर्नमेंट ने अभी आयुष्मान कार्ड निकाल दिया है, 5 लाख पर पर्सन। तो जिसको तकलीफ है ना उसको बहुत सॉर्ट आउट हो गया उन लोगों के लिए। तो ऐसी बहुत सी योजना है सरकार की जो शायद किसी के ध्यान में भी नहीं होगी। कोई औरत प्रेग्नेंट है तो वहाँ से जाके जब बच्चा आता है वो पढ़ती है, लड़की आई तो पढ़ती है, तो उसकी भी बहुत सारी योजना है गवर्नमेंट के पास। तो वो एक लेडीज़ के लिए भी एक सॉफ्ट कॉर्नर रख के उनको भी ध्यान में रख के बहुत सारी योजनाएं निकाली हुई है गवर्नमेंट ने। ऐसा नहीं है कि कुछ काम नहीं किया है, कि रोड रास्ता बना दिया तो गवर्नमेंट अच्छी है। उन्होंने बहुत सारी अच्छा काम किया है। जब नरेंद्र साहब, मैं उनके लिए तो इतना रिस्पेक्ट है कि मैं हमेशा उनके लिए श्री 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 लगाता हूँ। तब उन्होंने जो यहाँ पे काम किया है ना, उससे भी 100 गुना ज़्यादा काम उन्होंने वहाँ पे जाके किया है, केंद्र लेवल पे जाके किया है। हर बार ऐसा बोला जाता है विपक्ष की ओर से कि ये गुजरात का बेटा है, तो गुजरात के ऊपर उसके 2 हाथ होते हैं, क्या कहेंगे? मैं पहले तो बोलूँगा कि विपक्ष के पास ऐसा कोई नेता ही नहीं है जो उसके कंपैरिजन में खड़ा हो सके। कांग्रेस अभी फिलहाल अपन देख ले तो गुजरात में कांग्रेस खाली हो रही है। कांग्रेस जीरो हो गई। अभी कांग्रेस के पास ऐसा नहीं है कि कांग्रेस खड़ी नहीं हो सकती, लेकिन उसके पास ऐसा कोई नेता ही नहीं है जो उनको गाइड कर सके। राहुल गांधी इतनी बड़ी यात्राएं कर रहे हैं, यहाँ से यहाँ दौड़ रहे हैं, ये कर रहे हैं, तो क्या उससे उनको वोट मिल जाएंगे? राम जन्मभूमि के लिए उन्होंने जो बयानबाजी की थी उस पर आपका क्या कहना है? अभी अपने घर में 4-5 साल 10 साल का बच्चा हो और वो कुछ भी बड़बड़ा है तो क्या कर सकते हो उसमें? अपने को तो माफ़ी करना पड़े। मेरे नरेंद्र सर ऐसे है, वो माफ़ कर रहे हैं अभी। થેન્ક યુ हमसे बात करने के लिए। तो વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ આગવી છટા છે। વિપક્ષ ઉપર વાર તો કરવું તેમને આવડે છે, પરંતુ વિપક્ષને માફ કેમ કરવું તેઓ પણ સારી રીતે જાણે છે। ચટપટી વાનગીઓની સાથે અમદાવાદીઓના આપણે ચટપટો મિજાજ પણ જાણી રહ્યા છે, કારણ કે કહેવાય રહ્યું છે, સંભળાઈ રહ્યું છે, ગુંજ થઈ પણ રહી છે કે અબ કી બાર ફિર એક બાર મોદી સરકાર। પરંતુ આ વખતે અમદાવાદીઓનો મિજાજ કંઈક અલગ જ પ્રકારનો જોવા મળી રહ્યો છે, મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે। વધુ એક વખત કેટલાક લોકો આપણી સાથે જોડાયેલા છે, તેઓની સાથે પણ આપણે વાત કરીશું। શું લાગે છે તમને, લોકસભા ચૂંટણી આવી રહી છે તો આ વખતે ઘણું બધું આપણને જોવા મળી રહ્યું છે, ઉથલ પાથલ। એક તરફ ભાજપ છે, એક તરફ ઇન્ડી ગઠબંધન છે, શું લાગી રહ્યું છે? બીજેપી સરકાર જ આવશે કે બીજેપી કામ કરી બતાવે છે, મોદી સરકાર સારું કામ કરે છે। અને જેવું કે એજ્યુકેશન તરફથી બી મોદીનો બહુ સારો સપોર્ટ છે। આપણે આરટીએનું આટલા વર્ષો સુધી કોંગ્રેસ સમિતિમાં મેં જાણ્યું નહોતું, પણ આપણા 5-7 વર્ષથી જોયું તો આરટીએના ફોર્મ બી બહાર પાડ્યા છે। પછી જે આવાસ યોજના છે, આવાસ યોજનામાં લોકોને મકાન બી ફાળવણી કરી આપે છે। પછી સારી અત્યારે મેટ્રો છે, રેલવે છે, આ બધી સુવિધાઓ સારી કરે છે, રોડ પહોળા કરે છે, અને નાના મોટા ધંધાવાળાના સપોર્ટ પણ ઘણા બધા સારા કરી આપે છે। વિપક્ષ ક્યાંય છે નહીં, વિપક્ષ દ્વારા હંમેશા હલ્લા બોલ કરવામાં આવતો હોય છે કે મોદી સરકાર છે એ મોદી સરકાર ઈડી સીબીઆઈનો એજન્સીસનો મિસયુઝ કરી રહ્યા છે, કારણ કે હવે વિપક્ષ ઉપર ઈડીના એટા દરોડા વધી ગયા છે। એના વિશે શું કહેશો? એ બધું કોંગ્રેસ લોકોની શું હોય છે કે સમિતિ હોય છે કે જેવી કરીને કે આ મોટું કામ કરે છે, અમારું જે આટલા વર્ષોથી અમે કરી નહીં શકીએ અને મોદી સરકાર કરે છે તો એને નીચી પાડવા માટેના બધા કાવતરા હોય છે। એટલે આ ફક્ત કાવતરું છે, મોદી સરકારને કોઈ હલાવી નહીં શકે અને મોદી સરકાર વધુ એક વખત આ વખતે આવવાના છે। વધુ એક વ્યક્તિ આપણી સાથે જોડાયેલા છે। આપકા નામ क्या है? मेरा नाम नीलेश है और मैं पुणे महाराष्ट्र से हूँ। अभी थोड़ा सा एक रिसेंटली बिजनेस पर्पज़ से मैं अहमदाबाद आया हूँ। तो इस बार के चुनाव को लेकर आपका क्या राय है? अगर चुनाव को देखा जाए तो अभी जो 9 साल से भाजपा बीजेपी जो सरकार में है और जिस लेवल पे वो काम कर रहे हैं, उनके साइड से जो काम चल रहा है वो उनका एक वर्किंग फैक्टर है कि जिस वे से वो सोच रहे कि इंडिया को लेके कितने अच्छे से काम किया जाए। अगर अदर साइड देखी जाए कि जहाँ पे अपोनेंट्स जो अपोजिशन पार्टीज़ हैं जो उनके साथ काम कर मतलब उनके अगेंस्ट काम कर रहे हैं या फिर दोनों भी बैलेंस करने की कोशिश कर रहे हैं, ताकि जो लोग हैं इंडिया में जितने भी कम्युनिटीज़ हैं उनको अगर देखा जाए तो उनका भला हो, ये सरकार ही चाहती है।
तो सरकार में दो तरह के लोग होते हैं। एक पहली सरकार जो अभी रिसेंटली काम कर रही है, जो दूसरी सरकार मतलब जो दूसरे लोग जो अपोनेंट है, तो अपोनेंट्स में होता क्या है कि वो चाहते हैं कि लोगों तक एक्चुअल सर्विसेज जो भी गवर्नमेंट ने ऑर्गेनाइज़ किए हैं वो लोगों तक पहुँचे। अगर वो लोगों तक पहुँचने में देरी हो रही है तो ऑब्वियसली जो अपोनेंट्स है वो ये सोचेंगे ही कि वो सरकार वो लोगों की तरफ मतलब वो इतना ध्यान क्यों नहीं दे पा रही। अब अगर जो बीजेपी है अगर देखा जाए, जो अभी रिसेंटली सरकार चला रहे हैं केंद्र में जिनकी सरकार है, तो उनकी भी यही ख्वाहिश है लगभग कि लोगों को वो सर्विसेज दे सके। बट अनफॉर्चुनेटली 140 करोड़ जितनी भी अपनी जनता है वो इतना पॉसिबल नहीं होता है, मतलब हर जगह पे जाके हर किसी को वो सर्विस डिलीवर कर सके। इसको माइट भी टाइम लग सकता है, बट पिछली भी सरकारें जो थी जिन्होंने काम किया है वो भी बेहतर लेवल पे ही किया है, तब जाके इनको वो सौंपा है और वहाँ से आगे ये काम कर रहे हैं। ये डिप्लोमेटिक आंसर सा हो गया है। महाराष्ट्र में हम लोग देखने जाए तो एकनाथ शिंदे गुट है जिसके साथ भाजपा ने गठबंधन बनाया हुआ है। दूसरी ओर देखा जाए तो उद्धव ठाकरे की सरकार है। अजित पवार को ले लो, शरद पवार को ले लो, जो सीट शेयरिंग का मुद्दा हो रहा है वो भी काफ़ी चर्चा में है। हाँ, अगर महाराष्ट्र की सरकार में सरकार को लेके अगर बात किए जाए तो जो पिछली सरकार थी, उद्धव ठाकरे जी जिस सरकार को लीड कर रहे थे एज सीएम जब काम कर रहे थे, तो उन्होंने 100% देने की कोशिश की। तब कोरोना की मतलब कोरोना चल रहा था, कोरोना का काल चल रहा था। उनके बाद जो अभी जो रिसेंटली हमारे सीएम हैं एकनाथ शिंदे जी, तो उनको बेहतर लगा कि वो भाजपा के साथ जाके एक सरकार बनाए और कुछ स्टेबिलिटी लाके महाराष्ट्र के लोगों के लिए सर्विसेज दें। बट इसमें होता यह है कि जो जनरल कम्युनिटी से जो लोग आते हैं वो सरकार को डायरेक्टली डोमिनेट नहीं कर पाते या फिर कुछ क्वेश्चंस नहीं कर पाते। बट सरकार को अगर देखा जाए और लोगों तक अगर सर्विसेज डिलीवर करनी है तो उनको हर कम्युनिटी को, मतलब जैसे कि किसान है, स्मॉल स्केल पीपल है, स्मॉल स्केल बिजनेसमैन्स है, जो महाराष्ट्र की या फिर किस गवर्नमेंट ऑफ इंडिया को जितनी भी इकोनॉमीज़ है उसमें जो कॉन्ट्रीब्यूशंस करते हैं, तो उनके बारे में गवर्नमेंट को सोचना चाहिए। થેન્ક યુ સો મચ। તો અલગ અલગ મિજાજ આપણે પારખી રહ્યા છે અને અધર સ્ટેટમાંથી જે ગુજરાતની મુલાકાતે આવે છે અને જે ગુજરાતને બરાબર ઓળખે છે તે લોકો દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે સરકાર જે પણ આવે પરંતુ અહીં જનતાને સ્પષ્ટ મુદ્દો એ છે કે જનતાને વિકાસ મળી રહ્યો છે તો વિકાસની યોજના જનતા સુધી પહોંચવી જોઈએ, કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા સારું કામ કરવામાં આવે છે પરંતુ જનતા સુધી પહોંચતા ક્યાંક એ વસ્તુમાં વિલંબ પણ થતો હોય છે। મહિલા સુરક્ષાને લઈને આપણે વાત કરીશું, કારણ કે વડાપ્રધાન મોદી સરકાર દ્વારા પણ ઘણા એવા કામ કરવામાં આવ્યા છે અને ઘણી એવી યોજનાઓ બનાવવામાં આવી છે। આપનું નામ શું છે? મારું નામ નીરજ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે પણ યોજનાઓ લાવવામાં આવી છે મહિલા હિતકારીને લઈને અને મહિલા અનામતને લઈને આ વખતે સારી એવી સીટ પણ આપવામાં આવી રહી છે, આપનું શું કહેવું છે? જો અમે તો વિકાસની જોડે છીએ અને હું રાત્રે 2 વાગે ઘરે જાઉં છું કે 1 વાગે રાત્રે ઘરે જાઉં કે નવરાત્રિમાં સવારે 4 વાગે ઘરે જાઉં, મને કોઈ પ્રોબ્લેમ નથી થઈ। કોના રાજમાં? નરેન્દ્રભાઈના રાજમાં ને ભાજપના રાજમાં। બાકી કોંગ્રેસમાં તો બધાને ખબર જ છે કે શું હતું અને શું નહોતું। સિક્યુરિટીનો એક મુદ્દો અહીંયા આવી રહ્યો છે। મેન અમારા માટે સિક્યોરિટી મારા માટે મેઇન છે કે જે અત્યારે વુમન આમ તમે જુઓ છો અહીંયા 7-8 લેડીઝ છે જે અહીંયા રાત્રે બિઝનેસ કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે। એમને સૌથી પહેલાં ભાજપથી પણ સૌથી પહેલાં એમને સિક્યોરિટી જોઈએ કે એમને રસ્તામાં કે ગમે ત્યાં કંઈ તકલીફ ના પડે। અને જે અત્યારે જે પોલીસ તંત્ર દ્વારા જે સી ટીમને આ બધી જે યોજનાઓ બહાર કાઢી છે અમારા માટે બહુ બેસ્ટ છે। વિપક્ષ દ્વારા ઘણી વખત એવા પ્રહાર કરવામાં આવતા હોય છે કે આ ખાલી એક પ્રોપોગેન્ડા છે। જ્યારે પણ કોઈક અત્યાચારનો કિસ્સો સામે આવી જાય છે, આપણે ખાલી ગુજરાતની વાત નથી કરતા, આપણે દેશભરની વાત કરીએ, અન્ય રાજ્યમાં જો કોઈ એવી ઘટના થાય તો સીધું પછી ઠીકરું ફોડાય છે કેન્દ્ર સરકાર ઉપર, ભાજપા સરકાર ઉપર, શું કહેશો? એ બધા એમના કાવતરા છે, એમનાથી કશું થતું નથી એટલે લઈ દઈને ઠીકરું એમને તમને ભાજપના ઉપર જ નાખવાનું છે। એમનાથી બધું મેનેજ થતું નથી ને બધું જે છે ભાજપ ઉપર નાખી દે છે કે આ બધું ભાજપથી તો તમે એ લોકોએ કર્યું હતું? કોંગ્રેસના રાજમાં પણ આ બધું થતું હતું જ ને, અત્યાચાર ત્યારે પણ હતો, કેમ ના એ લોકોએ સંભાળ્યું? એમના કરતાં તો એ રાજમાં અત્યાર રાજમાં તમે જોઈ લો ને કેટલું ઓછું છે। મેં તો સાંભળ્યું જ નથી અત્યારે કે અહીંયા આપણે અમદાવાદમાં કે ગુજરાતમાં અત્યારે ક્યાં કોઈક બનાવ બન્યો છે। યાત્રાધામની આપણે વાત કરી લઈએ, જે વિકાસ થઈ રહ્યો છે યાત્રાધામનો, કારણ કે પાવાગઢ શક્તિપીઠ ઉપર 550 વર્ષ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધ્વજા ચઢાવી, ધ્વજારોહણ થયું। આપણે અંબાજીનો વિકાસ ગણી લઈએ, દ્વારકા બેટ દ્વારકા વચ્ચે સુદર્શન સેતુ બ્રિજ બનાવવામાં આવ્યો છે અને સૌથી વધારે મહત્ત્વની બાબત કે અયોધ્યામાં રામ મંદિર, રામલલ્લાને એમનું રાજમહેલ પાછો મળ્યો, શું કહેશો?
એના માટે તો કંઈ શબ્દો જ નથી અમારી પાસે. લેટેસ્ટમાં મોદી સાહેબજી અત્યારે દ્વારકા જઈને આવ્યા હતા, એમના જે વિડીયો વાયરલ થયા છે એ આખું દેશ જોઈ રહ્યું છે, આખું વર્લ્ડ જોઈ રહ્યું છે. એટલે એમના માટે કંઈ શબ્દ જ નથી. મેઇન વિકાસ. ભાજપ એટલે એમનું બીજું નામ વિકાસ જ છે. ભાજપ એટલે વિકાસ. અને તમારો વોટ? ભાજપ નાનપણથી જ અમે 18 વર્ષના ત્યાં સુધી ભાજપ જ છે, બીજે ક્યાંય નહીં. ભાજપ સરકાર અમારા માટે ધંધા માટે બી સારું છે અને આવાસ યોજનામાં મકાન બી આપે છે ને ફાસ્ટફૂડ લાઇનમાં અમને કોઈ હેરાનગતિ બી નહીં કરતા और બધું રીતે સારું છે અમારા માટે. એટલે આ વખતે મોદી સરકાર પાક્કી? આ વખતે મોદી સરકાર પાક્કું છે. આટલો વિશ્વાસ કેમ છે? અમને વિશ્વાસ છે કે દરેક વ્યક્તિ મોદી સરકારને બહુ પસંદ કરે છે ને અમે બી મોદી સરકારને પસંદ કરીએ છીએ. મારું નામ સમીર જંજારે છે. હું ભાજપ સરકારને વોટ આપું છું. એટલે કે મતલબ ઠીક છે, એમને અમદાવાદમાં બહુ બધું કર્યું છે કે મેટ્રો લઈને આવ્યા છે અને પ્લસ અમને મતલબ જે અમે ધંધાઓ કરીએ છીએ એમને મતલબ અમને લોન આપે છે 0 વ્યાજે. તો મતલબ અમારી બહુ બધી મદદ થાય છે અમારા માટે. તો એટલે અમે એમનો વોટ આપીએ છીએ. અને પ્લસ બહુ બધું મતલબ એમને સારું સારું કરે છે. અને અત્યારે મકાનોનું બી એમને લાવે છે કે એમાં 3.5 લાખ રૂપિયામાં આપતા છે ફર્સ્ટ મકાન હશે તો એના માટે થઈને એમાં અમે એમનો જ વોટ આપીએ છીએ. એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે પછી આરોગ્યના કાર્ડ જે મળતા હોય છે આપણને, આશીર્વાદ કાર્ડ છે, મા અમૃતમ કાર્ડ છે, દીકરીનો જે જન્મ થયો હોય તો દીકરી માટે સુકન્યા યોજના છે, ઘણી બધી યોજના તમને કેવી રીતે લાભદાયક થઈ છે? મતલબ સારા સારા આવે છે તો અમે એના લાભ ઉતારીએ છીએ. સારું. રોડ રસ્તા વિશે શું કહેશો? એ તો બહુ સારા થઈ ગયા છે. પહેલાં ખડ્ડાઓ હતા, અત્યારે ક્લીન છે. સારું. અને અમદાવાદમાં પણ મેટ્રો દોડતી થઈ ગઈ છે? હા, તો અમે મતલબ હું મેટ્રોમાં જાઉં છું ત્યાંથી, તો સારું લાગે છે. ભીડભાડ બી મતલબ ઠીક છે, એમ એટલું બધું નહીં કહ્યું હતું. તો ભાજપ એટલે વિકાસ, નરેન્દ્ર મોદી એટલે વિકાસ અને બીજું નામ પડી ગયું છે વિકાસ અને અમારો વોટ છે વિકાસના નામે. આ છે ગુજરાતની જનતાનો મિજાજ, આ છે અમદાવાદનો મિજાજ. આ એવું હબ છે કે અહીં આજુબાજુમાં ગુજરાત યુનિવર્સિટી છે, સેપ્ટ યુનિવર્સિટી છે, LD એન્જિનિયરિંગ, LD આર્ટ્સ, HL કોલેજનું પ્રિમાઇસીસ છે અને મોટી સંખ્યામાં અહીં યુવા વર્ગ, તેની સાથોસાથ જે વિદ્યાર્થી વર્ગ હોય છે તે પણ હોય છે. પરંતુ આ રાત્રિનું જે ખાણીપીણી માર્કેટ છે તેમાં તમે રાત્રે 2 વાગે આવશો તો પણ તમને આ જ બધા સ્ટોલ્સ આ રીતે ધમધમતા જોવા મળશે, કારણ કે અહીં સિક્યોરિટી આપવામાં આવી છે. અહીં એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે જેથી કરીને વર્ષોથી આ લોકો જે બિઝનેસ પોતાનો જમાવીને બેઠા છે તેઓનો બિઝનેસ પણ થાય, ખાણીપીણીના શોખીન અમદાવાદીઓ એ ચસ્કો પણ લઈ શકે અને તેની સાથોસાથ રોજગારીનો એક વિકલ્પ પણ આ લોકો પાસે છે, એ સુરક્ષિત રહેવા પામ્યો છે. તો ગુજરાતની જનતા નહીં પરંતુ સમગ્ર દેશની જનતા એવું ઈચ્છી રહી છે કે ફિર એક બાર મોદી સરકાર, પરંતુ આ વખતે ઇન્ડી ગઠબંધનને પણ આપણે નજરઅંદાજ કરી શકીએ નહીં. હજુ કહેવું થોડુંક વધારે વહેલું થશે કારણ કે ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની બાકી છે. જોવું ખૂબ જ મહત્વનું બનશે જીતની હેટ્રિક થાય છે કે પછી ઇન્ડી ગઠબંધનમાં કંઈક નવા જૂની સર્જાય છે. તો ગુજરાત ફર્સ્ટની આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. અમદાવાદીઓનો મિજાજ કેવો છે એ આપણે ફરીથી જાણીશું. ત્યાં સુધી મને આપશો રજા. ટાટા, બાય.